ગાઈસ જય શ્રી રામ જય માતાજી તમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હવાના વાગ્યા છે 8। આજે તો રવિવાર હતો, હું મોડા ઉઠી શાંતિથી અને હવે ચા પીવા બેઠી છીએ। જય શ્રી રામ હિસાબે ચા પીવા બેહીએ। ભઈલો જ ઊંઘ્યો છે અને નીકળી જાવ ગાડી ખાલી કરવા। રાતે 2 વાગે જતા રહે તો 1 વાગે ઉઠીને ચા નાસ્તો કરી નાહી ધોઈ અને અત્યારે રહે। चलो मुँह और अपनी सभी चा पी लिए भाई खाना धोने पड़ो जागो ब्रश थईने आई गयो चा पीवा बोले जय श्री राम અને કિસ્સા જઈશ નાવા કિસ્સા નહીં નાવા એટલે ભઈલો નાવાનું 10 વાગ્યાનું ટ્યુશન જવાનું એટલે તો ગાઈસ 9 વાગી જશું અને કિસ્સા નહીં લેસન લખવા બેસી ગયો અને ભઈલું એ નહીં આવ્યો તૈયાર થઈ મમ્મી મને કાપવાના હા કાપ્યાનું છાડો અને ગાઈસ ચાલુ પાણી હતું તે કપડો પડો ભલાઈ દીધા પાણી બધું ભરી દીધું તો કપડામાં ધોવા બેહું પહેલાં પહેલું નખ કાપી દઉં અને પછી કપડાને ધોવા બેસી જાઉં। કિસ્સાને 10 વાગે ટ્યુશન જવાનું તો ફટાફટ કપડાને ધોઈ દઉં। 10 વાગે જાય જાગાવને કિસ્સાની હેડે ટ્યુશનમાં જય ગોગાન સારું જય ગોગાન જય મેળવીમાં જો ટાટા બાય ઘણી લીધી ચોપડી ઉપડો હેડો અને ગાઈસ મેં હા ને કપડાં ધોઈને હતા તો કર્યા અને હવે ચાના વાસણ ઘસો હું 6 વાગ્યા થઈ જશું અને ભઈલું અને કિસાને તો ટ્યુશનમાંથી આવી જશે। ક્રિશાન તો ઉપવાસ એટલે એને ફરાળ જ કરવાનું હા અને અમારા નાસ્તાવાળો સવારે આવ્યો હતો તે નાસ્તો લીધો હો તો અમે એનાનું કરીશું નાસ્તો કાકા રસોઈ બનાવીને વીકી તો ખાવાનું નહીં એટલે તો હેડો તાણ અમે હવે નાસ્તો ને કરી પછી મારા નાવાનું એટલું બાકી કચરા પોતું કપડાં વાળને બધું પતી ગયું તો હેડો ગાઈસ અમે ખાઈ લઈએ હતા તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને કિસ્સા આટલા વાસણ ઘસો અને અમે રસોડામાં બેન ખાધું હતું તો આટલામાં કચરા પોતું કરી દીધું અને કિસ્સા વાસણ ઘસી રહે એટલે મારા નાવા એવું છે તો હેડો કિસ્સા વાસણ ઘસો ત્યાં સુધી હું તો ગાઈસ 12:30 પોણા 1 થવાયો અને અમે તો નહીં લીધું અને કિસ્સા લેસન લખવા બેસી પહેલું 12 રમવા જશે તો હેડો હવે થોડીક આરામ કરી આપો તો ગાઈસ 3:30 થઈ જશું અને વીકી આવી ગયા પંજવેસી ભઈલું ઊંઘ્યો છે અને ઓલી બનાવી ચા ઓછા બની છે તેડ ચા બનાવીને ચા બે બેસીએ એટલે ખાતું નહીં બપોરે એટલે તો ગાઈસ ચા બની ગઈ ને અમે તો ચા પી બેસી જઈએ ચા ઉઠી ગયો હું પીવાનું તો કેવું એવું ખાવાનું ઊંઘી જ નહીં ને તો ગાઈસ વીકી છાસ ને દૂધ આલવા જઈએ કોકા ફાર્મ પર હજુ હમણાં આવ્યો તો અહીંયા ગાઈસ 5 થઈ જશે અને વીકીને પહેલે બે તો આવી જાય કોકા ફાર્મ પરથી કિસ્સા લેસન લખો હ અને મેં હાલ મેથી સવાય ખીચડી અને ગીલોડી બટાકાનું શાક સમારી મેલ્યું હ અને લસણ ફોલી દીધું તો એના શાક વગાડી દઉં અને પછી લોટ બધી કાઢું 7:30 થઈ ગયું અને કિસ્સાનો ઉપવાસ હતો તો કિસ્સાને લાગી હતી ભૂખ તો કિસ્સા ખાવા બેસી જઈએ ગીલોડી બટાકાનું શાક છાશ રોટલી અને આવું પંજાબી તડકા ખાવા બેસી ગયો આ કંઈને ઉપવાસ હતો ભૂખ લાગી રંધાઈ ગયું હતું ચાનું એ હા તો એ ખાઈને લખી દો અને હું તો બેઠો છીએ પથરીમાં ઊંઘ્યા છું ભાઈનું સવાર રમવા તો હેડો ભાઈ થોડી વાર અમે તો ગાઈસ 8:30 થઈ જશું અને હું જાગવાના કે બધા ખાવા બેસી જઈએ બોલો અંકલ જે ડીશ ગીલોડી બટાકાનું પણ આમાં જાવ એટલે બટાકા લઈ જાઓ ઘી વાળો રોટલી છાશ તો હેડો ગાઈસ અમે ખાઈ લઈએ તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને પેલું પંડું હશે હું હવે કરે કચરા પોતું અને કિસ્સા ઘસા બે વાસણ હવે એનર્જી આવી ખાધું એટલે લઈને તો ગાઈસ તેવું જ હોય તો કદાચ ખોરાક કરીએ પણ રોટલી નાખી અને પેટમાં જણા ખાતું જ એવું લાગે ચાલો હું પહેલાં કચરા પોતું કરી લઉં પછી ખાટલા પૂજા કરી દઉં તો ગાઈસ આમાં તો કામ બધું પૂરું થઈ ગયું અને
આટલા કોલ થઈ જાય તો હેડા જય શ્રી રામ કહી દઉં. સબો જય શ્રી રામ, બોલો જય શ્રી રામ. અને પાછી રસ્તામાં કબીજી લાગો હો તો હેડાઈને જય શ્રી રામ કહી દઈએ. શું ખોલ તો કઈ આખું બધું અસરી ચિત્રીને બે હતી ને નકરી ઘન કરી મેલી ચોપડા ચોપડા. જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.